ભગવાન બ્રહ્માજીને કહે છે, બ્રહ્માજી નારદજીને, નારદજી સુખદેવ વ્યાસજીને, વ્યાસજી સુખદેવજીને, અને સુખદેવજીએ પરીક્ષિત રાજાને કહી એનાથી એનો ઉદ્ધાર થયો. એ જ કથા જે સૂતજી 88,000 ઋષિઓને આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં બેઠા બેઠા અત્યારે હાલ પણ સંભળાવી રહ્યા છે. કારણ 1,000 વર્ષનું એક સત્ર છે, ક્યાં મેળ આવે? અને કળિયુગના વર્ષ કેટલા છે ખબર છે? 4,32,000. કેટલા વર્ષ છે? હજુ તો કળિયુગ ભાખોડિયાય નથી થયો, 5200 વર્ષ જ ગયા છે. 4,32,000 વર્ષે આ કળિયુગ પૂરો થશે. કૃષ્ણ કનૈયા. અને એ જ કથા અત્યારે અહીંયા આ જ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આપણા બધાના મહદ ભાગ્યથી થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો. કૃષ્ણ આપણી સાથે વાતો કરી રહ્યા છે. સ્વયં કૃષ્ણ આપણને આ કથા કહી રહ્યા છે. એ ભાવથી આ કથાને અંદર ઉતારજો અને સાંભળજો. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. કેવી છે કથા? કાલ વ્યાલ મુખગ્રાસ, સમયના ચક્રમાંથી છોડાવીને તમને ઈશ્વર તરફ લઈ જશે. ત્રાસ નિર્ણાશ હેતવે, સમયની જે થપાટો છે ને એ થપાટોને વાગતી રોકશે આ કથા. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. અને કળિયુગમાં આ શાસ્ત્ર કોણે ગાયું છે, કોણે કીધું છે, કોની કૃપા કોના ઉપર થઈ? તો એ પરીક્ષિત રાજાએ સાંભળ્યું અને સુખદેવજીએ કહ્યું છે કિરેણ. કીર એટલે પોપટ, અને પોપટનું એક નામ બીજું પણ છે શુક. પોપટે ગાઈ છે એવું કહેવાય. એટલે એ પોપટ કોણ છે? શિવ સ્વરૂપ છે. એટલે શિવજી સૌથી મોટા વૈષ્ણવ છે. એ સુખદેવજી છે ને એ શિવાંશ છે, શિવજીનો અંશ છે. આટલો બધો તો આપણી પાસે સમય ક્યાંથી હોય? બાકી તમને એ આખી કથા પણ સંભળાવું, કેવી રીતે જન્મ થયો સુખદેવજીનો. સુખદેવજીના જન્મની કથા પણ દિવ્ય છે. પણ કલૌ કિરેણ ભાષિતમ, કળિયુગની અંદર એ સુખદેવજી દ્વારા ગવાયેલી આ કથા એ હું તમને હવે કહેવા જઈ રહ્યો છું. અરે શાસ્ત્રકારોએ તો પ્રશ્ન કર્યા છે, કયું ભાગવત સાંભળવું? ભાગવત કોને કહેવાય? ભાગવત એટલે શું? તો આ પ્રશ્ન ઉપરથી તો જવાબો કેટલા નીકળે. ભાગવત કયું સાંભળવું એટલે કયું ભાગવત સાંભળવું? તો ભાગવત તો એક જ છે. પ્રકાશનો અલગ અલગ હોય. વારાણસીની પાસે 2 પ્રકાશનો છે, ચોખંબા અને ગીતા પ્રેસ ગોરખપુર. એમ ભારતમાં કેટલાય પ્રકાશનો છે. બધાએ શ્રીમદ ભાગવતજીના ગ્રંથોને બહાર પડ્યા છે. અહીંયા પ્રકાશનની વાત નથી થતી. અહીંયા વાત થાય છે કે ભાગવત કયું શ્રેષ્ઠ છે, અથવા તો ભાગવત કોને કહેવું. તો બહુ સ્પષ્ટપણે ભાગવતકારોએ, શાસ્ત્રકારોએ, આચાર્યોએ એનો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જેમાં શુક અને પરીક્ષિતનો સંવાદ છે એ જ ભાગવત સાચું, અને એને જ ભાગવત કહેવાય, અને એ જ ભાગવત સાંભળવું. કૃષ્ણ કનૈયા. કાલ વ્યાલ મુખગ્રાસ, સમયના બંધનોમાંથી છોડાવનાર. કલૌ કિરેણ ભાષિતમ, સુખદેવજીએ પરમ કૃપા કરી છે પરીક્ષિત ઉપર. એ સુખદેવજી એટલે વક્તા અને પરીક્ષિત એટલે આપણે સર્વે જીવો, સાંભળનારા અને કહેનારા. એક વસ્તુને સાંભળવાથી ને એક વસ્તુને કહેવાથી જો ઈશ્વર મળતો હોય તો આ જ કરાય, બીજું કંઈ કરાય. એતસ્માદ પરં કિંચિન મનઃશુદ્ધ્यै ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. મનની શુદ્ધિ માટે આના કરતા ઉત્તમ કોઈ સાધન નથી. એતસ્માદ અપરમ, આના કરતા બીજું કોઈ દિવ્ય નથી સાધન કે જે મનને શુદ્ધ કરી શકે. ને મેં કહ્યું એમ, મન ચંગા તો વાહ, પણ છે હૃદય ઉપર હાથ મૂકવું. મારી
તમારી વાત નથી કર્યો, હું વારે ઘડીએ તમને મહેણા નથી મારતો હો, તમને લોકોની નથી વાત. આ વાત જે શાસ્ત્રની અંદર શ્રીમદ ભાગવતજીની અંદર જે થઈ રહી છે એના પ્રમાણમાં કહું છું કે ક્યાંક મનની ખોટ કંઈક હોય તો એને કાઢી નાખવી. બીજી વાર કહું છું, જે માણસ પોતાની બાજુમાં બેઠેલા માણસ સાથે પ્રેમ ન કરી શકે એ એના જીવનમાં તો નહીં પણ 84 લાખ યોનિઓમાં કોઈની સાથે પ્રેમ ન કરી શકે. અને જે કોઈની સાથે પ્રેમ નથી કરી શકતો એ ઈશ્વરની સાથે પ્રેમ કેવી રીતે કરે? અને આ તો માત્ર ને માત્ર પ્રેમ રૂપી દોર સાથે બંધાઈને આવનારો છે.